નમસ્કાર મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે વધારાના સ્વાધ્યાયમાં આપેલા કેટલાક દાખલાઓ જોઈએ. પ્રકરણ 5 ગતિના નિયમો. તો સૌપ્રથમ વાત કરીએ દાખલા નંબર 5.23, જેની રકમ આ પ્રમાણે છે કે આપેલા કેટલાક મુદ્દાઓ સમજાવો. એમાં ફર્સ્ટ પોઈન્ટમાં એવું આપેલું છે કે ખાલી અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી શકતો નથી. કે દોડી શકતો નથી. મિત્રો, આવું એક વિધાન છે જે આપણે સમજાવવું છે કે ખાલી અવકાશ એટલે કે શૂન્યાવકાશ હોય તો એવા અવકાશની અંદર ઘોડો ગાડીને ખેંચી શકતો નથી કે એ દોડી શકતો નથી. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે જ્યારે ઘોડો દોડે છે ત્યારે ઘોડો ગાડી પર બળ લગાડે છે અને ગાડી ઘોડા પર બળ લગાડે છે. આના અનુસંધાનમાં ઘોડા ગાડી ચાલી શકે છે. મિત્રો, જ્યારે ઘોડો દોડે છે ત્યારે એ ઘોડો જમીન પર અમુક કોણે બળ લગાડે છે. અમુક કોણે બળ લગાડે છે. એ જમીનને પોતાના પગ વડે અમુક કોણે બળ લગાડી અને ધકેલે છે. પરિણામે ઘોડો ચાલી શકે છે અને એની સાથે ગાડી જોડેલી હોય તો એ ગાડીને ખેંચી શકે છે. પરંતુ અહીંયા એવું લખેલું છે કે ખાલી અવકાશમાં, એટલે કે જો અવકાશ જ ના હોય તો આવા સંજોગોમાં ઘોડો જમીન ઉપર બળ લગાડી શકતો નથી. આથી ઘોડો દોડી શકતો નથી અને ઘોડો દોડી શકે નહીં તો એ ઘોડો ગાડીને ખેંચી પણ શકતો નથી. તો મિત્રો, પહેલા પ્રશ્નનો જવાબ તો ઇઝીલી આપણે સમજી શકીએ છીએ કે ઘોડો જમીન ઉપર અમુક કોણે બળ લગાડે છે, પરંતુ ખાલી અવકાશ હોય તો એ બળ લગાડી શકતો નથી. અને બળ લગાડી શકતો નથી, આથી એ ગાડીને ખેંચી શકતો નથી કે એ દોડી શકતો નથી. બીજો પ્રશ્ન આપણને આવી રીતે પૂછેલો છે કે ઝડપથી ગતિ કરતી બસ એકાએક અટકે ત્યારે મુસાફર આગળ તરફ નમી જાય છે. મિત્રો, આપણને આ પ્રમાણે એક પ્રશ્ન પૂછેલો છે કે એકાએક ઝડપથી ગતિ કરતી બસ, દાખલા તરીકે આપણે આવું એક ઉદાહરણ લઈએ. માનો કે એક બસ છે અને આ બસ અચળ ઝડપથી ગતિ કરે છે. બસની અંદર ધારો કે કોઈ મુસાફર પોતાની સીટ પર બેઠેલો છે, જેને આપણે આકૃતિમાં આ પ્રમાણે દર્શાવીએ તો એ મુસાફર પણ અચળ ઝડપથી ગતિ કરે છે. હવે જ્યારે બસ પર બ્રેકિંગ બળ લગાડવામાં આવે છે ત્યારે બ્રેકિંગ બળ હંમેશા બસની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે તો એ બસ અટકે છે. તો બસ અટકે છે તો એવા સંજોગોની અંદર રહેલો મુસાફર સાથી આગળની તરફ નમી જાય છે, એવો આપણને એક પ્રશ્ન પૂછેલો છે. તો આપણે આ રીતે સમજીએ કે જ્યારે બસ અચળ ઝડપથી ગતિ કરે છે ત્યારે મુસાફર પણ અચળ ઝડપથી ગતિ કરે છે. બસ પર બળ લાગે છે તો બસ અટકે છે, પરંતુ મુસાફર પર કોઈ જાતનું બળ લાગતું નથી. અને મિત્રો, આપણે સમજ્યા છીએ કે જ્યાં સુધી બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે છે. તો મુસાફર ગતિમાન અવસ્થામાં હતો, મુસાફર પર કોઈ જાતનું બળ લાગતું નથી, આથી મુસાફર પોતાની ગતિની અવસ્થા જાળવી રાખે છે અને પોતાની ગતિની અવસ્થા જાળવી રાખે છે આથી મુસાફર આગળની તરફ નમી જાય છે. તો મિત્રો, અહીંયા પણ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ આવે છે. બસ પર બળ લાગે છે તો બસ અટકે છે, પરંતુ મુસાફર પર બળ લાગતું નથી, આથી મુસાફર પોતાની ગતિની અવસ્થા જાળવી રાખે છે, માટે મુસાફર
આગળની તરફ નમી જાય છે. ત્રીજો પ્રશ્ન આ રીતે પૂછ્યો છે. સી. ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતા ખેંચવું સરળ છે. મિત્રો ત્રીજા પ્રશ્નની અંદર આપણને આ પ્રમાણે પૂછ્યું છે કે ઘાસ કાપતા મશીનને ખેંચવા કરતાં એને ધકેલવા કરતાં ખેંચવું સરળ છે. જ્યારે પણ મિત્રો ઘાસ કાપવાનું મશીન આપણે ઘાસ કાપતા હોઈએ ત્યારે એ મશીનને પાછળની તરફ ધકેલતા હોઈએ છીએ, આગળની તરફ ધકેલવા કરતાં. તો આપણને આવું શા માટે? તો આપણે આ રીતે સમજીએ. ધારો કે મિત્રો આ રીતે એક ઘાસ કાપવાનું મશીન છે, આપણે આ શેપમાં બતાવીએ. અહીંયા બીજું ઉદાહરણ લઈએ આ રીતે. હવે પહેલા કિસ્સાની અંદર આપણે એવું દર્શાવીએ કે આ ઘાસ કાપતા મશીનને ધકેલવામાં આવે છે, આપણે એને ધકેલીએ છીએ. તો ધકેલતી વખતે એની પર લાગતું બળ આપણે આ રીતે દર્શાવીએ. અને બીજા કિસ્સાની અંદર ઘાસ કાપતા મશીનને ધારો કે ખેંચવામાં આવે છે, તો એ બળને આપણે આ દિશામાં દર્શાવીએ આ પ્રમાણે. ખેંચતા હોઈએ ત્યારે અને ધકેલતા હોઈએ ત્યારે. મિત્રો મશીન ઉપર બે પ્રકારના બળો લાગે છે. પહેલું જે બળ લાગે છે એ બળ વજન બળ લાગે છે. તો પહેલા કિસ્સાની અંદર પણ વજન બળ અધુ દિશામાં લાગે છે, એ બળને આપણે mg વડે દર્શાવીએ. જ્યારે બીજા કિસ્સાની અંદર પણ વજન બળ અધુ દિશામાં જ લાગે છે, એ બળને આપણે mg તરીકે દર્શાવીએ. તો ખેંચતા હોય કે ધકેલતા હોય બંને કિસ્સામાં વજન બળ હંમેશા અધો દિશામાં જ લાગે છે. હવે જ્યારે આ મશીનને આપણે ધકેલીએ છીએ તો એ વખતે બળ આ રીતે લગાડીએ છીએ. એ બળના સદિશને ધારો કે અહીંયા દર્શાવીએ તો આ બળના સદિશને આપણે આ તરફ દર્શાવીએ, આ બળને F વડે દર્શાવીએ. ઓકે. અને આવા સંજોગોની અંદર બળના ધારો કે આપણે બે ઘટકો લઈએ તો એના બે ઘટકો આ દિશામાં મળે છે, અને જ્યારે ખેંચતા હોઈએ ત્યારે બળને આ દિશામાં બતાવીએ F. હવે આ કિસ્સાની અંદર આપણે બળના ઘટકો દર્શાવીએ તો જુઓ મિત્રો કે બળના ઘટકો આ રીતે દર્શાવી શકાય. એક ઘટક જે આ દિશામાં પડશે, એક ઘટક અહીંયા મળે છે. તો આ રીતે બળના બે ઘટકો મળ્યા. ધારો કે અહીંયા બનતો ખૂણો થીટા છે, તો આવા સંજોગોની અંદર બળનો આ ઘટક થશે F cos થીટા, જ્યારે બળનો અહીંયા જે ઘટક મળે છે એ F sin થીટા થાય છે. ઓકે. જ્યારે ખેંચતા હોઈએ એવા સંજોગોમાં પણ બળના બે ઘટકો વિચારીએ. એક ઘટક અહીંયા મળે છે, એક ઘટક અહીંયા મળશે. ધારો કે બળે સમક્ષદિશ ઘટક સાથે બનાવેલો ખૂણો થીટા હોય તો આ ઘટક થશે F cos થીટા, અને અહીંયા જે ઘટક આવે છે એ ઘટક થશે F sin થીટા. ઓકે. તો મિત્રો જ્યારે મશીનને ધકેલવામાં આવે છે એવા સંજોગોમાં બળના ઘટકો આ રીતે દર્શાવી શકાય, અને ખેંચવામાં આવે છે એવા સંજોગોમાં બળના ઘટકો આ રીતે દર્શાવી શકાય. હવે મિત્રો વિચારીએ તો પદાર્થ પર જ્યારે ધકેલવામાં આવે છે ત્યારે F cos થીટા ઘટક એ મશીન ચલાવવાના મશીનને આગળની તરફ ધકેલે છે, જ્યારે F sin થીટા ઘટક એ અધો દિશામાં લાગે છે. તો આવા સંજોગોમાં અધો દિશામાં લાગતું કુલ બળ mg પ્લસ F sin થીટા થાય છે. જ્યારે ખેંચતા હોઈએ એ સ્થિતિનો વિચાર કરીએ તો ખેંચતી વખતે F cos થીટા ઘટક એ મશીનને ગતિ કરાવે છે સમક્ષ દિશામાં, જ્યારે અધો દિશામાં લાગતું કુલ બળ અહીંયા બંને બળો વિરુદ્ધ દિશામાં હોય તો બાદ બાકી થશે mg માઇનસ F sin થીટા.
તો મિત્રો આ બંને કિસ્સાઓ પરથી કહી શકીએ છીએ કે જ્યારે ધકેલીએ છે ત્યારે એફ કોસ થીટા ઘટક એ મશીનને ગતિ કરાવે છે. તો આ કિસ્સામાં મશીનને આ તરફ ગતિ કરાવશે, ખેંચતી વખતે મશીનને પેલી તરફ ગતિ કરાવશે. પરંતુ જે ઉધ્વ ઘટક છે એમાં અધો દિશામાં લાગતું બળ ધકેલતી વખતે વધી જાય છે, તો મશીનને ધકેલવું મુશ્કેલ પડે છે. જ્યારે ખેંચતી વખતે આ બળમાં ઘટાડો થાય છે. તો જ્યારે ખેંચીએ છીએ તો એવા સંજોગોમાં અધો દિશામાં લાગતું બળ ઘટે છે. આથી મશીનને ખેંચવું સરળ પડે છે. તો મિત્રો આ આકૃતિના આધારે આપણે ત્રીજો પ્રશ્ન આ રીતે સમજી શકીએ છીએ કે ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતાં ખેંચવું સરળ છે. ડી. કેચ કરતી વખતે બોલર પોતાના હાથ પાછળ ધકેલે છે. મિત્રો આ પ્રમાણે પૂછ્યું છે કે કેચ કરતી વખતે કોઈ પણ ખેલાડી પોતાના હાથ પાછળની તરફ ખેંચે છે અથવા પાછળની તરફ ધકેલે છે. તો મિત્રો આ વસ્તુને આપણે આ રીતે સમજીએ કે ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે સૂત્ર છે એફ બરાબર ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. આ સૂત્ર અનુસાર આપણે એમ વિચારીએ કે જ્યારે કેચ કરતી વખતે ખેલાડી પોતાના હાથ પાછળની તરફ ધકેલે છે તો એ બોલ અને હાથનો સંપર્ક સમય વધારે છે. તો મિત્રો અહીંયા આપણે એવું લખી શકીએ કે હાથ પાછળ ખેંચવાથી બોલ અને હાથનો સંપર્ક સમય વધે છે. ઓકે મિત્રો, ડેલ્ટા ટી એ સંપર્ક સમય છે. તો કેચ કર્યા પછી હાથને પાછળ ધકેલીએ છે તો સમયગાળો આપણે વધારીએ છીએ. સૂત્ર અનુસાર એફ અને ડેલ્ટા ટી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય તો સમયગાળો વધે છે. આથી હાથ પર લાગતું બળ ઘટે છે. તેથી લખી શકીએ કે હાથ પર લાગતું બળ ઘટે છે. અને હાથ પર લાગતું બળ ઘટે તો હાથને ઈજા થતી નથી અને સરળતાથી કેચ કરી શકાય છે. તો મિત્રો અહીં આપણે લખી શકીએ છીએ કે આથી કેચ સરળતાથી કરી શકાય છે. ઓકે, જો હાથને આગળ તરફ ધકેલવામાં આવે તો શું થાય? તો કેચ કરતી વખતે જો હાથને આગળ ધકેલવામાં આવે તો સમયગાળો ઘટે છે અને એવા સંજોગોમાં બળ વધે છે તો હાથને ઈજા થઈ શકે છે, કેચ કરી શકાતો નથી. તો મિત્રો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.23 જેની અંદર આ પ્રમાણે 4 ક્વેશ્ચન સમજાવવાના હતા એ આપણે આ રીતે સમજાવીએ છીએ. મિત્રો આગળ જોઈએ સ્વાધ્યાય 5.27. એમાં એમ કહ્યું છે કે 1000 કિલોગ્રામ દળનું હેલિકોપ્ટર. તો અહીંયા આપણને હેલિકોપ્ટરનું દળ આપ્યું છે. હેલિકોપ્ટરના દળને આપણે m1 તરીકે દર્શાવીએ તો સૌપ્રથમ હેલિકોપ્ટરનું દળ એને m1 બરાબર લખીએ તો 1000 કિલોગ્રામ. ત્યારબાદ મુસાફર અને ચાલકનું દળ એટલે કે ડ્રાઈવર અને મુસાફર જે અંદર બેઠા છે એનું દળ. તો સેકન્ડ પોઈન્ટની અંદર ચાલક પ્લસ મુસાફરનું દળ m2 બરાબર 300 કિલોગ્રામ. હેલિકોપ્ટરનો પ્રવેગ આપ્યો છે 15, તો એ બરાબર 15 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા મિત્રો 3 ક્વેશ્ચન પૂછેલા છે. પહેલા ક્વેશ્ચનમાં ચાલક અને મુસાફર વડે તળિયા પર લાગતું બળ શોધો. તો પહેલા ક્વેશ્ચન આપણે આ રીતે સમજીએ. ધારો કે અહીંયા એક હેલિકોપ્ટર છે. આ હેલિકોપ્ટર જ્યારે ઉડે છે ત્યારે
ઉધ્વ દિશામાં એક બળ લાગે છે, એ બળને આપણે જમીન દ્વારા લાગતા બળ વડે ગણીએ એફ, અને હેલિકોપ્ટર ઉડે છે ત્યારે અધો દિશામાં બળ લાગે છે, એ બળને વજન બળ કહીએ, mg તરીકે દર્શાવીએ. પહેલા ક્વેશ્ચનની અંદર ચાલક અને મુસાફર વડે તળિયા પર લાગતું બળ શોધવું હતું. તો ચાલક અને મુસાફરના દળને આપણે m2 તરીકે દર્શાવ્યું છે, તો આ બળને આપણે m2g તરીકે લખીશું. અને જ્યારે આ પ્લેન ઉડે, હેલિકોપ્ટર ઉડે છે ત્યારે ઉધ્વ દિશામાં પ્રવેગ લાગે છે, જેને આપણે એ તરીકે દર્શાવીએ. તો મિત્રો આવો જ એક એક્ઝામ્પલ ગયા લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા કે હેલિકોપ્ટર જ્યારે ઉડે છે ત્યારે એના પર બે પ્રકારના બળો લાગે. ઉધ્વ દિશામાં જમીન દ્વારા ઉધ્વ દિશામાં લાગતું બળ એફ, હેલિકોપ્ટર દ્વારા તળિયા પર લાગતું બળ વજન બળ m2g. અહીંયા m2 એટલા માટે લખ્યા છે કે પહેલા ક્વેશ્ચનમાં ચાલક અને મુસાફર જ ગણતરીમાં લેવાના છે, તો ચાલક અને મુસાફરના દળને આપણે m2 વડે દર્શાવીએ છીએ અને પ્રવેગી. તો રકમ પરથી મિત્રો જોઈ શકીએ છીએ કે પદાર્થ પર બે પ્રકારના બળો લાગે છે, ઉધ્વ દિશામાં એફ, અધો દિશામાં વજન બળ. પરંતુ આ હેલિકોપ્ટર ઉધ્વ દિશામાં ઉડતું હોય, અહીંયા સંતુલનની શરત પાળાતી નથી. તો મિત્રો આપણે આ રીતે લખી શકીએ કે હેલિકોપ્ટર પર લાગતું કુલ બળ જેને સિગ્મા એફ તરીકે દર્શાવીએ, તો સિગ્મા એફ બરાબર, જો એનો પ્રવેગ એ હોય તો લખી શકાય છે ma. m બરાબર ચાલક અને હેલિકોપ્ટર માટે અહીંયા લખીશું m2a. ચલો સિગ્મા એફ બરાબર શું મૂકી શકાય, તો ઉધ્વ દિશામાં બળ લાગે છે એફ, અધો દિશામાં આવશે m2, g બરાબર m2a. f ને કરતા બનાવીએ, f બરાબર m2g પ્લસ m2a. ઓકે, f બરાબર m2 ને કોમન કાઢીએ તો અંદરની સાઈડ આવશે g પ્લસ a. કિંમતો મૂકીએ, f બરાબર m2 બરાબર દળ આપ્યું છે આપણને 300, g એટલે કે પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ 10 લઈએ અને પ્રવેગ a બરાબર 15 લઈએ, તો આપણને બળ મળે છે f બરાબર 7500 ન્યૂટન. 7500 ન્યૂટન. તો આ રીતે પહેલા ક્વેશ્ચનનો આન્સર મળે છે કે ચાલક અને મુસાફર વડે તળિયા પર લાગતું બળ 7500 ન્યૂટન મળે. આ બળ તળિયા પર લાગતું બળ છે. એકચ્યુઅલી આપણે જે ગણતરી કરી છે એ બળ એફની ગણતરી કરી છે, જે ઉધ્વ દિશામાં લાગે છે. તો લખી શકાય કે આથી તળિયા પર લાગતું બળ બરાબર 7500 ન્યૂટન થશે. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર જેટલું બળ ઉધ્વ દિશામાં લાગે છે એટલું જ બળ અધો દિશામાં લાગે છે, તો તળિયા પર લાગતું બળ પણ આટલું જ મળે છે. હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ, જેમાં એમ કહ્યું છે કે હેલિકોપ્ટરના રોટર વડે હવા પર લાગતું ક્રિયાબળ શોધો. મિત્રો અહીંયા પણ એવો જ ક્વેશ્ચન પૂછેલો છે કે ધારો કે હેલિકોપ્ટર છે અને હેલિકોપ્ટર ઉડે છે ત્યારે રોટર એટલે પંખાની વાત કરીએ તો એ પંખો ફરે છે ત્યારે હેલિકોપ્ટર આકાશમાં ઉડે છે. તો જ્યારે હેલિકોપ્ટર ઉડે છે ત્યારે એ ઉધ્વ દિશામાં ઉડે છે, તો આ બળ લાગે છે એફ. આ બળ કોના દ્વારા લાગે છે, તો નીચે રહેલી હવા દ્વારા હેલિકોપ્ટર પર બળ લાગે છે. અને હેલિકોપ્ટર વડે અધો દિશાની અંદર બીજું એક બળ લાગે છે, જેને આપણે વજન બળ કહીએ. અહીંયા લખીશું mg. અને રોકેટ ઉડે, હેલિકોપ્ટર ઉડે છે તો એનો પ્રવેગ એ જ આપેલો છે 15, તો એ બરાબર પ્રવેગ ઉધ્વ દિશામાં મળે. મિત્રો અહીંયા સમજવાનું એ છે કે આ એક્ઝેક્ટ આના જેવી જ કોપી થશે. તો ફરક શું પડે છે, તો આ જે બળ મળે છે એ બળને આપણે આ વખતે r વડે દર્શાવીએ. તો સમજીએ કે r એ શું છે, તો લખીએ r એટલે હવા દ્વારા હેલિકોપ્ટર પર લાગતું બળ છે, જ્યારે અહીંયા mg લખેલા છે તો mg નો મતલબ શું થશે, તો mg એટલે હેલિકોપ્ટર વડે હવા પર લાગતું બળ છે. ઓકે, તો અહીંયા બે શબ્દોનો અર્થ સમજીએ. આગલા એક્ઝામ્પલની અંદર એવું હતું
કે ચાલક અને મુસાફર અધો દિશામાં વજન બળ લગાડે છે તો એટલું જ બળ ઉધ્વ દિશામાં લાગતું હતું. અહીંયા એવું પૂછેલું છે કે હેલિકોપ્ટરના રોટર વડે, હેલિકોપ્ટરનો રોટર એટલે હેલિકોપ્ટરના પંખા વડે અધો દિશામાં જે બળ લાગે છે એ વજન બળ લાગે, અને જે હવા છે એ હેલિકોપ્ટર પર બળ લગાડે છે એ બળને આપણે આર તરીકે દર્શાવ્યું. તો મિત્રો આવો એક્ઝેક્ટલી ક્વેશ્ચન છે. અહીંયા રોટર વડે હવા પર લાગતું બળ શોધવું છે, એટલે કે હેલિકોપ્ટર વડે હવા પર લાગતું બળ આપણે ગણવું છે. મિત્રો જો આ પ્રકારની આકૃતિ બને તો ફરીથી એ જ કન્ડિશન મૂકીએ, સિગ્મા એફ બરાબર એમ એ. સિગ્મા એફ બરાબર શું લખી શકાય? તો અધ્વ દિશામાં બળ લાગે છે આર, અધો દિશામાં બળ લાગે છે mg બરાબર એમ એ. આર બરાબર એમને કોમન કાઢતા અંદરની સાઈડ રહેશે g પ્લસ એ. મિત્રો અહીંયા એમ બરાબર શું આવે? તો અહીંયા હેલિકોપ્ટર છે તો હેલિકોપ્ટરનું દળ પણ આવી જશે, અને હેલિકોપ્ટરની અંદર ચાલક પ્લસ મુસાફર પણ છે, તો કુલ બળ થશે 1000 પ્લસ 300, એટલે કે હેલિકોપ્ટરનું દળ વત્તા ચાલક મુસાફરનું દળ, g બરાબર 10, એ બરાબર 15. આ રીતે મૂકી શકાય. સાદું રૂપ આપીએ તો 1300 × 25 મૂકી શકાય, અને જો આને ગુણાકાર કરવામાં આવે તો આપણને જવાબ મળે છે 32,500 ન્યૂટન. ઓકે, તો આ જે બળ લાગે છે એ હવા વડે હેલિકોપ્ટર પર લાગતું બળ છે આર. હવે આટલું જ બળ અધો દિશામાં હવા પર લાગે છે, તો હવે રોટર વડે હવા પર લાગતું બળ અધો દિશામાં લાગે તો એ બળ અધો દિશામાં લાગતું આટલું જ બળ હશે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે. તો લખી શકાય કે આમ હેલિકોપ્ટરના રોટર વડે હવા પર લાગતું ક્રિયાબળ બરાબર 32,500 ન્યૂટન જ થશે. પણ આ જે બળ છે એની દિશા આવશે અધો દિશા. તો મિત્રો આ રીતે ક્વેશ્ચન બીની ગણતરી કરી શકાય. બંને પ્રશ્નો સેમ જ છે. પહેલાની અંદર ચાલક અને મુસાફર જ લીધા હતા, જ્યારે આમાં હેલિકોપ્ટર છે તો ચાલક મુસાફર પ્લસ હેલિકોપ્ટરનું દળ પણ આવી જાય છે. બસ આટલું આપણે યાદ રાખવાનું થશે. અહીંયા ત્રીજો પ્રશ્ન પૂછેલો છે, એમાં એવું કહ્યું છે કે હવા વડે હેલિકોપ્ટર પર લાગતું બળ ગણો. તો આનો આન્સર પણ ક્વેશ્ચન બીની અંદર જ આવી જાય છે. હવા વડે હેલિકોપ્ટર પર લાગતું બળ, જેને આપણે આર વડે દર્શાવ્યું છે, તો એ આર બળની ગણતરી અહીંયા કરી હતી 32,500 ન્યૂટન. પણ આ જે બળ છે એ ઉધ્વ દિશામાં લાગે છે, તો ત્રીજા ક્વેશ્ચનનો જવાબ તો આપણે સીધા જ લખી દઈએ છીએ સી. હવા વડે હેલિકોપ્ટર પર લાગતું બળ એફ બરાબર 32,500 ન્યૂટન થશે, અને આ બળ ઉધ્વ દિશામાં લાગે છે. ઓકે, તો બી અને સી ક્વેશ્ચન તો સેમ આન્સર આવે છે. હેલિકોપ્ટર વડે હવા પર લાગતું બળ, હવા વડે હેલિકોપ્ટર પર લાગતું બળ સેમ થશે, ખાલી દિશા બદલાય. આ ઉધ્વ દિશામાં લાગે, પેલું અધો દિશામાં લાગે. તો મિત્રો આ પ્રમાણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.27 આપણે ગણી શકીએ છીએ. મિત્રો આગળ સ્વાધ્યાયનો દાખલા નંબર 5.27, જેમાં એમ કહ્યું છે કે 1 રૂપિયાના 10 સિક્કાઓ ઉપરા ઉપરી મૂકેલા છે. તો મિત્રો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આવા 10 સિક્કાઓ લઈ અને ટેબલની સપાટી પર આ રીતે ઉપરા ઉપરી મૂકેલા છે. દરેક સિક્કાનું દળ સ્મોલ એમ છે. તો દરેક સિક્કા પર લાગતા બળનું મૂલ્ય અને દિશા શોધો. નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે, એમાં પહેલો પ્રશ્ન આ રીતે આપેલો છે. ક્વેશ્ચન નંબર એ, 7મા સિક્કા પર ઉપરના બધા સિક્કા વડે લાગતું બળ શોધો. ઓકે, તો આ રીતે
પહેલો ક્વેશ્ચન છે કે સાતમા સિક્કા પર તેનાથી ઉપરના બધા સિક્કાઓ વડે લાગતું બળ શોધો. મિત્રો સાતમો સિક્કો એટલે અહીંયા આ સિક્કાની વાત કરી છે. તો આ સાતમા સિક્કા પર ઉપર 3 સિક્કાઓ છે, 8, 9 અને 10. તો સાતમા સિક્કાની ઉપર કુલ 3 સિક્કાઓ છે. આથી આપણે એનું દળ લખીશું 3m. અને સાતમા સિક્કા પર ઉપરના 3 સિક્કાઓ વડે જે બળ લાગે છે એ અધો દિશામાં લાગે છે. આ અધો દિશામાં લાગતું બળ એટલે વજન બળ થશે. તો મિત્રો આ રીતે સૂત્ર મૂકી શકાય. માટે સાતમા સિક્કા પર લાગતું બળ, સાતમા સિક્કા પર લાગતું બળ જેને F વડે દર્શાવીએ તો F બરાબર mg. આ સૂત્ર અનુસાર m બરાબર તો દળ, તો સાતમા સિક્કાની ઉપર 8, 9 અને 10 એમ 3 સિક્કાઓ બળ લગાડે છે. તો 3 સિક્કાઓનું દળ એટલે કે 3m થશે ઇન્ટુ g. તો મિત્રો આ પહેલા ક્વેશ્ચનનો જવાબ છે કે સાતમા સિક્કા પર લાગતું બળ 3m × g થશે. આ બળની દિશા તો આપણે જોઈ શકીએ છીએ કે સાતમા સિક્કા પર ઉપરના 3 સિક્કા બળ લગાડે છે તો બળની દિશા અધો દિશા થશે. તો લખી શકાય કે આ બળની દિશા અધો દિશા છે, અધો દિશા છે. બીજા ક્વેશ્ચનની વાત કરીએ બી. એમાં એમ પૂછ્યું છે કે આઠમા સિક્કા પર સાતમા સિક્કા વડે લાગતું બળ શોધો. ઓકે, બીજા ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે આઠમા સિક્કા પર સાતમા સિક્કા વડે લાગતું બળ શોધો. તો આકૃતિ પ્રમાણે આઠમા સિક્કા પર સાતમા સિક્કા વડે જે બળ લાગે છે એ બળની આપણે અહીંયા ગણતરી કરવી છે. મિત્રો આઠમો સિક્કો એ સાતમા સિક્કાની ઉપર છે, તો સાતમા સિક્કા વડે આઠમા પર કેટલું બળ લાગે? અહીંયા ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનો ઉપયોગ કરીએ કે સાતમા સિક્કા વડે આઠમા સિક્કા પર જે બળ લાગે છે એટલું જ બળ આઠમા સિક્કા વડે સાતમા સિક્કા પર લાગે છે. તો મિત્રો આઠમા વડે સાતમા સિક્કા પર લાગતું બળ શોધી કાઢીએ, એટલું જ બળ સાતમા સિક્કા વડે આઠમા પર લાગતું હશે. તો ગણતરી કરવા માટે પહેલાં આપણે ઉલટું વિચારીએ કે આઠમા સિક્કા વડે સાતમા પર લાગતું બળ ગણી દઈએ. આ બળને F તરીકે દર્શાવીએ તો F બરાબર મિત્રો આઠમા વડે સાતમા પર, તો આઠમા સિક્કા વડે સાતમા પર લાગતું બળ, તો સાતમા સિક્કાની ઉપર ફરીથી 3 કોઈન છે, 3 કોઈન હોય તો એનું દળ થશે 3m × g. આટલું બળ થશે. અને આ બળની દિશા વિચારીએ તો આ બળ અધો દિશામાં લાગશે. તો આઠમા સિક્કા વડે સાતમા પર લાગતા બળની દિશા અધો દિશામાં અને સાતમાની ઉપર 3 કોઈન છે, આથી 3m. પરંતુ ક્વેશ્ચનમાં એવું પૂછેલું છે કે આઠમા સિક્કા પર સાતમા વડે કેટલું બળ લાગે? તો આઠમા સિક્કા વડે સાતમા પર લાગતું બળ એટલું જ બળ આઠમા પર સાતમા વડે લાગે છે. તો લખી શકાય કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આઠમા સિક્કા પર સાતમા વડે લાગતું બળ બરાબર 3mg થશે. પરંતુ આ બળની દિશા આપણને મળશે ઉધ્વ દિશા. ઓકે, તો આ રીતે બીજો ક્વેશ્ચન થશે. અને છેલ્લે ત્રીજા ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે છઠ્ઠા સિક્કાનું સાતમા વડે લાગતું પ્રતિક્રિયા બળ ગણો. છઠ્ઠા સિક્કાનું સાતમા સિક્કા પર લાગતું પ્રતિક્રિયા બળ ગણો. સાતમા સિક્કા પર
તો મિત્રો ફરીથી એવો જ ક્વેશ્ચન છે કે અહીંયા એવું પૂછ્યું છે આપણને કે છઠ્ઠા સિક્કાનું સાતમા પર લાગતું પ્રતિક્રિયાબળ ગણો. તો એક્ઝેક્ટલી હમણાં કહ્યું તે પ્રમાણે કે છઠ્ઠા સિક્કાનું સાતમા વડે લાગતું પ્રતિક્રિયાબળ શોધવા માટે સાતમા સિક્કાનું છઠ્ઠા પર લાગતું ક્રિયાબળ શોધી કાઢીએ. અને આ ક્રિયાબળ શોધવા માટે આપણે જોઈ શકીએ છીએ કે છઠ્ઠા સિક્કાની ઉપર કુલ 4 કોઈન છે. તો આનો જવાબ સીધો જ લખી દઈએ કે છઠ્ઠા સિક્કાનું સાતમા પર લાગતું પ્રતિક્રિયાબળ F બરાબર 4 કોઈન હોવાથી દળ થશે 4m × g અને બળની દિશા તો છઠ્ઠા સિક્કાનું સાતમા પર લાગતા બળની દિશા એ આપણને મળશે ઉધ્વ દિશા મળે છે તરફ લાગશે. ઓકે, તો મિત્રો અહીંયા આ પ્રમાણે દરેકે દરેક ક્વેશ્ચન ગણી શકાય છે. ટોટલ 3 પ્રશ્નો પૂછ્યા છે. 3 પ્રશ્નો આપણે આ રીતે સોલ્વ કરી શકીએ છીએ. એક જ બાબત અહીંયા યાદ રાખવાની થાય છે કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનો યુઝ કરીશું. જેમ કે ચોથા સિક્કા માટે જો ક્વેશ્ચન પૂછ્યો હોય તો ચોથા સિક્કા પર પાંચમા વડે લાગતું બળ શોધવું હોય તો 1 2 3 4 5 6 કોઈન છે તો દળ 6 mg થશે. અને પાંચમા પર ચોથા વડે લાગતું બળ પણ એટલું જ થશે, માત્ર બળની દિશા અહીંયા બદલાશે. તો આ પ્રશ્નો પણ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે, એ આપ આ પ્રમાણે યાદ રાખી શકો છો. મિત્રો આ એક વધારાનો એક્ઝામ્પલ છે જે માત્ર આપણે સમજવા માટે ભણીએ. તો આલેખ આપ્યો છે F અને T નો. F વિરુદ્ધ T નો એક આલેખ અહીંયા દર્શાવેલો છે અને આ આલેખની અંદર આપણને એવું પૂછેલું છે કે 2 કિલોગ્રામ દળના પદાર્થ પર 10 સેકન્ડ પછી બળનો આઘાત શોધો. મિત્રો બળના આઘાતની અહીંયા ગણતરી કરવી છે તો આપ એક વિધાન અહીંયા યાદ રાખજો. એ વિધાન યાદ રાખવા જેવું છે કે નોટ F વિરુદ્ધ T ના આલેખમાં ગ્રાફમાં આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ બળનો આઘાત આપે છે. મિત્રો થિયરીમાં આપણે ભણ્યા છો કે બળનો આઘાત એ વેગમાનમાં થતા ફેરફાર બરાબર હોય છે. તો બળનો આઘાત કે વેગમાનમાં ફેરફાર આપે છે. તો બળનો આઘાત શોધવા માટે આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ શોધી તો આ રીતે લખી શકીએ કે બળનો આઘાત બરાબર F × Δt બરાબર 10 સેકન્ડ માટે આપણે ક્ષેત્રફળ શોધી. તો સૌપ્રથમ પહેલી 2 સેકન્ડ માટે એક ત્રિકોણ બને છે તો અહીંયા લખાય ત્રિકોણનું ક્ષેત્રફળ પ્લસ પછીની 2 સેકન્ડ માટે એક લંબચોરસ બને છે તો લંબચોરસનું ક્ષેત્રફળ પ્લસ ત્યારબાદ અહીંયા કોઈ શેપ બનતો નથી તો અહીંયા એક રેખા જોડી દેતા એક ત્રિકોણ અને એક ચોરસ બને છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ પ્લસ ચોરસનું ક્ષેત્રફળ અને લાસ્ટમાં એક મોટો ત્રિકોણ બને છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ મૂકી શકાય. ઓકે, તો આકૃતિની અંદર કુલ 1 2 3 4 અને 5 એમ 5 શેપ બને છે. દરેકે દરેકની કિંમતો મૂકીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ તો સૌપ્રથમ 1/2 પાયો ગુણ્યા વેધ તો પાયા તરીકે 2 આવે અને વેધનું માપ થશે 10 પ્લસ ચોરસનું ક્ષેત્રફળ તો ઊભી બાજુનું માપ 10 થશે અને આ બાજુનું માપ 2 આવે પ્લસ ફરીથી ઉપરોક્ત ત્રિકોણની વાત કરીએ તો 1/2 પાયો 2 થશે વેધ 10 થશે પ્લસ આની વાત કરીએ તો 10 × 2 પ્લસ લાસ્ટ ત્રિકોણની વાત કરીએ 1/2 પાયો 4 થશે. ઓકે, અને વેધ એટલે 20 થશે. તો આ પ્રમાણે આ કિંમતો મળશે. સાદુરૂપ આપતા જઈએ
તો ફર્સ્ટ સ્ટેપમાંથી બે બેને કેન્સલ કરો તો 10 પ્લસ અહીંયા 10 ઇન્ટુ 20 પ્લસ ફરી 10 પ્લસ 20 પ્લસ 40 અને આનો આન્સર મળશે 100 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ઓકે, તો મિત્રો આ પ્રમાણે બળનો આઘાત શોધી શકાય. આ વિધાન તમે યાદ રાખશો. બળ F વર્સિસ T ના આલેખમાં આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ વેગમાનમાં થતો ફેરફાર અથવા બળનો આઘાત આપે છે.